તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.એન. દેસાઈ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવના આદેશ આપવામાં આવ્યા હતા, જે અંતર્ગત તાપી એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે 25 વર્ષ પહેલા થયેલા ચકચારી ડબલ મર્ડર અને દાડના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। શું હતી 25 વર્ષ જૂની ઘટના? માર્ચ 2000માં આરોપીઓએ એક સુનિયોજિત કાવતરું રચ્યું હતું। કિમ 4 રસ્તાથી યાર્નના 126 કાર્ટૂન ભરેલી ટ્રકમાં આરોપીઓ મુસાફર તરીકે બેઠા હતા। વાલોડ નજીક આરોપીઓએ ટ્રકના ડ્રાઈવર પરસરામ યાદવ અને ક્લીનર નનકન યાદવની કેબલ વડે ગળે ફાંસો આપી નિર્મમ હત્યા કરી હતી। હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે ક્લીનરની લાશ પર ટ્રકનું વ્હીલ ફેરવી લાશને માંડવી પોલીસ સ્ટેશનની હદમાં ફેંકી દીધી હતી, જ્યારે ડ્રાઈવરની લાશને વાલોડની હદમાં નાખી દીધી હતી। આરોપીઓ રૂ. 7 લાખની કિંમતના યાર્ન ભરેલી ટ્રક લૂંટી ફરાર થઈ ગયા હતા। વેશ પલટો કરીને પોલીસને હંફાવતો હતો આરોપી પકડાયેલ આરોપી ગિરીશચંદ્ર ઉર્ફે લલ્લુ શિવ સહાય મિશ્રા, રહે ઉત્તર પ્રદેશ, છેલ્લા 2.5 દાયકાથી પોલીસ પકડથી દૂર હતો। એસપી સાહેબના જણાવ્યા મુજબ આરોપી સતત વેશ પલટો કરતો હતો અને વાળ દાઢી વધારી પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો। પોલીસ ટ્રેક ન કરે તે માટે તે મોબાઈલ ફોનનો ઉપયોગ સુદ્ધા કરતો ન હતો। પોલીસ ઓપરેશન તાપી એલસીબી પી.આઈ. ડી.એસ. ગોહિલ અને પેરોલ ફરલો સ્ક્વોડના પી.આઈ. જે.બી. આહિરના સીધા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ધર્મેશભાઈ અને પો.કો. રોનકભાઈની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું। પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના હરનાહપુર ખાતેથી આરોપીને દબોચી લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી શમશેર અલી અગાઉ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો। હાલમાં ઝડપાયેલા આરોપીને વાલોડ પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લગતી જે કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપે જ જિલ્લાના નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓ છે તેને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ પણ ચાલી રહી છે। તો તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 વર્ષથી ડબલ મર્ડર વિથ દાડનો ગુનાનો વોન્ટેડ આરોપી છેલ્લા 25 વર્ષથી ભાગતો ફરતો હતો તેને પકડવામાં આવ્યો છે અને વાલોડ પોલીસ સ્ટેશનનો ગુનો હતો। એની ડિટેલ આપને કહું તો 2000ની સાલમાં વાલોડ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડર વિથ દાડનો ગુનો દાખલ થયેલો હતો। તેમાં આ જે આરોપીઓ હતા એના સહ આરોપીઓ સાથે એ લોકોએ મળી અને એક ટ્રકને યાન ભરેલી ટ્રક હતી અને ટ્રકમાં 7 લાખ જેટલો મુદ્દામાલ હતો એને લૂંટી લઈ અને એ ટ્રકમાં જે ડ્રાઈવર અને ક્લીનર હતા એ બંનેને એનું મોત નિપજાવી અને ક્લીનરની લાશ ઉપર ટ્રક ફેરવી દઈ આમ ખૂબ જ હિનિયસ પ્રકારનો ગુનો વાલોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો, જેમાં એની કલમ જોતા આઈપીસી કલમ 396, 201, 120B વગેરે કલમો મુજબનો ગુનો દાખલ થયેલો હતો। જે તે વખતે 5 જેટલા આરોપી પકડાયા હતા। આ ઉપરાંત એમાં ગિરીશ ઉર્ફે લલ્લુ શિવ સહાય મિશ્રા આ આરોપી વોન્ટેડ આરોપી તરીકે જાહેર થયેલો હતો। છેલ્લા ઘણા સમયથી તેના માટે પ્રયત્નો ચાલતા હતા। એલસીબી અને પેરોલ ફરલોની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સહાય દ્વારા આ આરોપી વિશે એનું ડિટેલ મળતા ઉત્તર પ્રદેશ ખાતે ટીમ મોકલી અને આરોપીને એના વતન ખાતેથી પકડી લેવામાં આવ્યો છે। આમ તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 વર્ષથી ડબલ મર્ડર અને દાડના ગુનામાં નાસ્તો કરતો વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી લેવામાં આવ્યો છે। ગેંગમાં કેટલા ટોટલ આરોપીઓ હતા? તે રીતની એ લોકોની એમઓ હતી? આમાં જે તે વખતે બનાવ વખતે જે આરોપીઓ હતા એ પૈકી 5 આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા અને આ આરોપી વોન્ટેડ હતો। આ ઉપરાંત પણ એક આરોપી એમની વોન્ટેડ છે। તેમની એમઓમાં આ યાન ભરેલી ટ્રક કિમ 4 રસ્તા પાસેથી જ્યારે પસાર થાય છે ત્યારે તેઓ મુસાફર તરીકે તેમાં બેઠા હતા અને વાલોડ પોલીસ સ્ટેશનની હદમાં
આ લોકોએ આ બનાવને અંજામ આપ્યો હતો. તાપી LCB અને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે 25 વર્ષ પૂર્વે થયેલા ચકચારી ડબલ મર્ડર અને ધાડના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ગિરીશચંદ્ર ઉર્ફે લલ્લુ મિશ્રાને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી ઝડપી પાડ્યો છે. આવા જ સમાચાર મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાદિક પઠાણ, તાપી, નંબર 1 ન્યૂઝ.